ઉત્તર ગુજરાતનું થરાદ તાલુકાનું ગામ છે વાડિયા અને એ ગામમાં સરાણીયા કમ્યુનિટીની વસાહત છે. 150 જેટલા પરિવારો રહે છે અને પરંપરાગત એટલે આમ તો છેલ્લા 70 વર્ષથી એક પરંપરા જુદા પ્રકારની એમનામાં ચાલી આવી છે. જેમાં એવું છે કે દીકરી જન્મે અને 10, 12 કે 13 વર્ષની થાય એટલે એની માં કે એનો પરિવાર જે છે એ જ એને પ્રોસ્ટિટ્યુશનમાં, દેહ વેપારમાં એને ધકેલે અને એમની એ પરંપરા એટલે વર્ષોથી એ સતત ચાલ્યું આવે છે. પહેલાં દલાલો એટલા બધા એક્ટિવ નહોતા ત્યાં આગળ, પણ છેલ્લા કેટલાક વર્ષોથી ત્યાં દલાલો પણ ખૂબ સક્રિય છે અને દલાલોની સક્રિયતાના કારણે ક્યાંક આ જોર જબરદસ્તીથી પણ થતું હોય એવું જોઈ શકાય. ત્યાંની એક પરંપરા એ છે કે દીકરીનું એક વખતે સગાઈ એ ઘોડિયામાં સૂતેલી કે જન્મીને તરત જ જો એની સગાઈ થાય છે કે એના લગ્નનું નક્કી થાય છે તો પછી એ કોઈ દિવસ પ્રોસ્ટિટ્યુશનમાં એ નથી જતી એમ. અને છેલ્લા 2005થી એ ગામની મુલાકાત લીધી અને 2005થી સળંગ અમે ત્યાં અત્યાર સુધી ત્યાં કામ કરીએ. 2012માં પહેલી વખતે એવું થયું કામો દરમિયાન કે એ ગામના કેટલાક પરિવારોએ એવું કહ્યું કે અમારે અમારી દીકરીઓના લગ્ન કરવા છે અને અમારી દીકરીઓની સગાઈ કરવી છે એમ. એટલે આમ કહેવાય ને કે વર્ષોથી કોઈ દિવસ આવી ઘટના બની નહોતી. દીકરી જન્મે એટલે આમાં જ જવાનું હોય, એકલ દોકલ ક્યાંક લગ્ન થતા હોય તો એ વખતે બહુ જ આનંદનો અવસર હતો અમારા બધા માટે કે જે પણ દીકરીના લગ્ન થાય છે એ દીકરીઓ આમાંથી બહાર નીકળવાની. બહુ બધી મુશ્કેલીઓ પણ હતી કેમ કે દલાલો પણ એ આ ના થાય એવું ઈચ્છતા હતા. એ વખતે માધવભાઈએ આખી કવિતા સરસ રીતે મૂકી આપી, જે મૂંઝવણ અમે બધા મહેસૂસ કરતા હતા એ માટે. આમ તો વિચરતી જાતિઓ સાથેનું આખું અમારું કામ એમ, અને એમાં એક નાનકડું કામ એટલે આ વાડિયા ગામનું અમારું આ કામ. એટલે હું એને 100%માંથી એવું કહું કે સમૂહ લગ્ન થયેલા અને 20 દીકરીઓના લગ્ન અને સગાઈ વિધિ એ વખતે થયેલી એમ. વિચરતી જાતિઓ સાથેનું અમારું આમ કામ. એમાં વાડિયાની જે વાત કરી તે એટલે એવું કહેવાય કે ખૂબ નાનકડો ભાગ એમાંનો એક. માધવભાઈ એમાં અમારી આખી સફરમાં સાથે સંસ્થા અમારી વિચરતા સમુદાય સમર્થન મંચ, એમાં પ્રમુખ સ્થાને માધવભાઈ બિરાજે. વિચરતી જાતિઓ એટલે કદાચ બધાને ખ્યાલ હશે કે વાદી, મદારી, સરાણીયા, કાંગસિયા જે એક ગામથી બીજે ગામ પોતાના પરંપરાગત વ્યવસાયોને આધારે નભે અને એક ગામથી બીજે ગામ ફર્યા કરે સતત. એટલે પેલું એવું કહેવાય કે એનું એક સમય હતો કે એનું વિચરણ અટકે તો એનું જીવન અટકી જાય એવી પરિસ્થિતિ એમ. એટલે હું છરી ચપ્પુની ધાર કાઢવાનું કામ કરું અને નક્કી કરું સરાણ સાથે આ એક ગામ છે એમાં સ્થાયી થઈ જાઉં તો પછી મુશ્કેલી આવે કે એ ગામના છરી ચપ્પાને ધારનું કેટલો ટાઈમ સુધી કાઢ્યા કરીશ એમ. એટલે એને ફરવું જ પડે કમ્પલસરી. એવી જ એટલે બે ભાગ અમે કરીએ, સમાજને સેવા પૂરી પાડવાવાળી જાતિઓ અને સમાજને મનોરંજન પૂરી પાડવાવાળી. એમાં સેવા પૂરી પાડવાવાળી જાતિઓમાં સરાણીયા છે, ઓડ છે, વણઝારા છે, વાંસપોડા છે, સલાડ છે, એ બધાને લઈ શકીએ. અને બીજી હતી તે મનોરંજન પૂરી પાડવાવાળી જાતિઓ, જેમાં છે નટ બજાણિયા, ભવાયા છે, તુરી તરગાળા છે. આ જાતિઓ કે જે વખતો વખત ગામમાં આવે અને આપણા બધાનું એમ. એટલે આજનું આધુનિકરણ આ બધું આપણે જે જોઈ શકીએ છીએ, આજે તો એક ક્લિક દબાવીએ અને આપણને ટીવીમાં એક સાથે 100-150 ચેનલ આપણે જોઈ શકીએ છીએ. પણ આમાંનું કશું જ નહોતું. તે વખતે આ જ લોકો હતા જે આપણને મનોરંજન પીરસતા હતા. આજે પણ ઇન્ટિરિયર ગામડાઓમાં જઈએ તો હજી પણ આપણને ક્યાંક આ ભવાઈ કે નટ બજાણિયાના ખેલ જોવા મળે ને ક્યાંક હજી પણ આપણને છરી ચપ્પુની ધાર કાઢતા સરાણી અને આ બધા જોઈ શકાય છે. એની પાસે બીજો વિકલ્પ નથી, બીજી આવડત નથી અને બીજા કયા વ્યવસાય પર નભવું તે સમજ નથી પડી રહી. મુશ્કેલી આખા સમાજની એવી છે કે આમ આપણે બધા જ્યારે ખૂબ લોકો સાથે વાત થાય ને એટલે બધા જ લોકો કહે કે હા અમે તો અમને જોયા છે, અમે આમને મળ્યા છીએ, એવું બધું. પણ મળ્યા છે, જોયા છે, પણ એની મુશ્કેલી આપણને ખબર છે ને. આજે સૌથી મોટો પ્રશ્ન છે આજે થવો જોઈએ કે ક્યાં છે આજે આ લોકો, એવો પ્રશ્ન આપણને થાય છે. હતો ને આખો સમૂહ, આપણે ગામડામાં બધાને જોયા છે તો કેમ અચાનક જ દેખાતા બંધ થઈ ગયા? એ નથી અહીંયા આગળ, ક્યાં ગયા આ બધા એમ? તો આજે પણ એ લોકો છે જ, પણ પેલું કહેવાય ને અમે કહીએ છીએ ને કે દ્રશ્ય છે છતાં અદ્રશ્ય છે. અને એની સાથે સાથે એવું છે કે સતત ફર્યા કરે છે જેનું કોઈ ગામ નથી, કોઈ એક ફિક્સ જગ્યા નથી. આપણે બધા કહીએ કે અમે અમદાવાદમાં આવ્યા, હું અમદાવાદમાં આવીને વસી, મને કે તમારું ગામ કયું? તો હું કહું કે મારું ગામ મહેસાણાનું સંખલપુર મારું ગામ એમ. અને આપણે બધા જ કહીએ એમ. પણ આ સમૂહ એવો છે કે જેને પૂછે કે તમારું ગામ કયું
તો એ શૂન્ય મનસ જોયા કરે, એનું કોઈ ગામ નથી એમ. એટલે એવું કહે કે અમે તો સિંધ પ્રદેશથી આવ્યા, અમે રાજસ્થાનથી આવ્યા, અમે મહારાણા પ્રતાપના વંશો જોયા એમ, એટલે પણ અમારું કોઈ ગામ નહીં એમ. એટલે અમે એને અરવિંદ આચાર્ય સુરેન્દ્રનગર વઢવાણમાં થઈ ગયા, એમણે બહુ સરસ શબ્દ આપેલો અમને, સરનામા વગરના માનવીઓ એમ, આ બધા સરનામા વગરના એમ. 2005માં મને કહ્યું ભાઈ એ પ્રમાણે કે મને થોડીક જર્નીની વાત કરો તમારી. 2005માં આ સમુદાય સાથે કામ કરવાનું અમે નક્કી કર્યું, અને સૌથી મોટી મુશ્કેલી કે આ સરનામા વગરના માનવીને શોધવા ક્યાં આગળ, એનું સરનામું ક્યાં, એ સૌથી મોટો પ્રશ્ન. સરકારમાં જઈને પૂછ્યું તો પણ કોઈ જવાબ ના મળે, અને એ કે એ તો તમારે જાતે જઈને શોધવું પડે એમ. અને પછી તો ખૂબ દંગાઓમાં ને બધે ફરવાનું થયું. જે સૌથી આમ કહેવાય ને કે મને પોતાને પણ હચમચાવી નાખી હોય, અને જેમની પરિસ્થિતિ જોઈને તો મને એમ થાય કે કોઈ માણસ આવી રીતે કેવી રીતે જીવી શકે એમ. આજે પણ, એટલે આજે તો 2017, મેં 2005થી કામ શરૂ કર્યું ને આજે 2017 થઈ. હું બહુ 2005ના કોઈ કિસ્સા કહેવા નથી માગતી, હું તો તમને અત્યારની જ વાત કરું. બોરતવાળા ગામ, પાટણ પાસેનું, પાટણ તાલુકા જિલ્લાનું ગામ એમ, 8 જ વાંસફોડા પરિવાર. કેવી મુશ્કેલી આ પરિવારો વેઠે છે ને એની વાત કરવી છે. 8 જ પરિવારો વાંસફોડાના એ ગામમાં રહે, ગામમાં તળાવના કિનારા ઉપર રહે, અને એ ગામમાં વાંસફોડા એટલે સુડલા ટોપલા બનાવવા વાળા વાંસમાંથી એ પરિવારો એમ. અને ત્યાં તળાવના કિનારે વર્ષોથી એ લોકો રહે, કામ ધંધો સુડલા ટોપલા બની જાય એટલે પછી આજુબાજુના 5-7 ગામમાં ફરે વેચવા માટે, અને ત્યાંથી ફરે. પણ બોરતવાડા એમને બહુ જ ગમી ગયેલું ગામ એમ, કેમ કે ગામના કોઈ દિવસ વિરોધ નહોતો કર્યો એના વસવાટ માટેનો, એટલે પછી આવીને તળાવના કિનારે જ રહે. લગભગ 30-35 વર્ષથી એમના કહેવા પ્રમાણે એ ગામમાં એ લોકોનો વસવાટ. અમે પહેલી વખતે એમની પાસે મતદાર કાર્ડ કે રાશન કાર્ડ કે એવું કંઈ જ નહીં એમ ત્યાં આગળ, અને ખૂબ ડરે એ લોકો એ કઢાવવા જતા. આમ એમને મમતા ખૂબ એ ગામ પ્રત્યે. આ તમામની વાત છે, હું એક એક્ઝામ્પલ રૂપિયા કહી રહી છું. એટલે જ્યારે એ મતદાર કાર્ડ નહીં, અને એના કારણે જ્યારે વ્યવસાય માટે ફરે અને પોલીસ કે કોઈ પણ ગામમાં જાય અને પૂછે કે તમે કોણ, ક્યાંથી આવ્યા છો, એટલે પેલો સાથ બતાવે કે હું તો ભાઈ વાંસફોડા છું, જુઓ સુડલા ટોપલા બનાવું છું ને એનો વ્યવસાય કરું છું. પણ ના, એવું તો કેવી રીતે માની લેવાય એમ. અને એ દરમિયાન, જે દરમિયાન વાંસફોડાનો દંગો ગામમાં હોય, પરિવારો ગામમાં હોય, અને જો કોઈ અઘટિત ઘટના એટલે ચોરી થઈ જવી, કોઈનું બાળક 2 કલાક માટે પણ ગાયબ થઈ જવું, તો સીધો આરોપ આવે આમની ઉપર, આ લોકો જ છે જે ઉપાડીને લઈ ગયા, અને આ લોકો જ છે જેમણે ચોરી કરી. એટલે પછી બધું જ થાય, મારઝૂડ ને આ બધું. એટલે એમને કીધું કે અત્યાર સુધી અમને અમારી ઓળખની કોઈ જરૂર નહોતી એમ, અમારે કોણ છીએ અમારે કોઈને સાબિત નહોતું કરવું પડતું, પણ હવે અમને પોલીસ પણ પૂછે છે ને અમારે સાબિત કરવું પડે છે કે અમે કોણ છીએ એમ. એટલે અમને મતદાર કાર્ડ આપો. આમની સાથેની જર્નીમાં એ લોકો સાથેનો પરિચય પણ બહુ સરસ રીતે કેળવાયો, અને પરિવાર ભાવના અમારી વચ્ચે પણ કેળવાઈ એમ. એટલે અમે એમને મતદાર કાર્ડ મળે એ માટેની કવાયત શરૂ કરી એમ. મતદાર કાર્ડ નીકળ્યા ત્યારે ગામ લોકોનો બહુ જ રોષ, અમારા ગામના મતદાર કાર્ડ અમને કેમ આપ્યા તમે, આ લોકો કંઈ મારા ગામના નથી એમ, એટલે તમે કાર્ડ આપ્યા. માંડ ગામના લોકોને સમજાવ્યા, ચલો ઠીક છે મતદાર કાર્ડ પૂરતું ઠીક છે, બાકી આગળ કશું વધતા નહીં એમ. અમે એમને રહેવા માટે પ્લોટ મળે એના માટેના ફોર્મ ભર્યા, અને જે દિવસે ગામના લોકોને ખબર પડી કે આ 8 પરિવારો ગામમાં રહેવાના છે, એના ફોર્મ ભરીને આપ્યા છે, અને તલાટી અભિપ્રાય મોકલવાનો છે, એટલે ગામના 250 લોકોએ સિગ્નેચર કરીને મામલતદાર કચેરીમાં આપ્યું કે આ વાંસફોડા છે તે મારા ગામના નથી, ને એમને મહેરબાની કરીને અમારા ગામમાં પ્લોટ આપવો નહીં, અમે કોઈ આની માટે સહેમતિ દર્શાવતા નથી એમ. એ દિવસે રમેશભાઈ વાંસફોડા વાદી, એનો મને હારી જ જ્યારે મામલતદાર કચેરીમાં આના જવાબ લખાવવા માટે એમને જવાનું થયું, અને પછી ત્યાંથી ફોન કરે છે, અને માણસ રડે છે અને કહે છે કે મને મારા બાપાએ ઘર બારો કાઢી મૂક્યો હોય ને એવું લાગ્યું બેન આજે એમ. આ ગામના લોકોએ, મારો બાપ એમ કે હું જન્મ્યો ને એ 28 વર્ષની રમેશભાઈની ઉંમર એમ, એટલે મારો તો જન્મ જ આંકણ એમ. અને હું તો જન્મ્યો ત્યારથી એમ જ સમજતો હતો બોરતવાળા એટલે મારું ગામ એમ, અને ગામે મને કાઢી મૂક્યો બેન. આજે મારું એટલે આ ધરતી માથે કશું મારું ક્યાંય સ્થાનક જ નથી એમ, એવી રીતનું. અને ખૂબ પરિતાપ. પછી તો મામલતદાર પોતે પણ જુદા રસ્તા કરવાનું એ બધું અમે કર્યું એમ, પણ ગામનો ઘણો અપોઝ. એ પછી વાત આવી આ હમણાં 2017માં પૂર આવ્યું. એ વખતે તળાવના કિનારે રહેતા હતા, પાણી ઓવરફ્લો થયું, બધા છાપરા અને બધું તણાઈ ગયું. એટલે ગામમાં દોડીને લોકો ગયા કે ગામની પ્રાથમિક શાળામાં અમને આશરો આપવા માટે. ગામ લોકોએ કીધું કે અહીંયા કેમ તમે, અહીં કોઈએ રહેવાનું નથી એમ, નીકળો. અને એ લોકોએ એટલે મને એમ થાય કે માનવતાના ધોરણે પણ વિચારીએ તો આફતમાં આપણે લોકો તો કેટલી બધી મદદ કરતા હોઈએ એમ.
મેં ઘણા પેલામાં જોયું છે કે પાણીમાં તરતો સાપ પણ આપણને દેખાય ને જો જીવ માટે વલખા મારતો હોય તો આપણે એને એક લાકડી આપીએ કે ટકીને જીવી જાય, એ આમાંથી બહાર નીકળી જાય. એની જગ્યાએ આવી આફતમાં પરિવારો ક્યાં જશે એની જરા કે ચિંતા કર્યા વગર એમને કીધું કે તમે નીકળી જાઓ અહીંયા આગળથી અને એમણે કોઈ બીજા ગામમાં, બાજુનું કોઈ ગામ હતું ત્યાં જઈને એમણે આશરો લીધો. અઠવાડિયું 10 દિવસ ત્યાં આગળ રહ્યા. વિચરતી જાતિઓની સ્થિતિ આ છે, જેનું કોઈ ગામ નથી અને ગામ જેને એ વર્ષોથી માને છે કે આ મારું ગામ, મને એના માટે મમત્વ છે, એ ગામ એને સ્વીકારતું નથી. આ જે પીડા છે ને એ પીડાની અંદર એમને જજુમવાનું છે. આ તો થઈ પોતાના અસ્તિત્વના સ્વીકારની વાત. એની સાથે સાથે બીજી મુશ્કેલી છે એમના કામ ધંધાની. પરંપરાગત ધંધા એક પણ ચાલતા નથી. વાદી મદારી આપણે બધાને યાદ છે, નાના હતા એટલે ડુગડુગી વગાડીને આપણા ગામમાં આવે. બધા જ છોકરા બાળપણમાં તમે પણ કર્યું હશે કે દોડીને તરત એને ટોળે વળીને આપણે બેસી જતા અને એના ખેલ જોઈએ ને પછી એ કે જાઓ હવે છોકરાઓ સાપને દૂધ પીવડાવવા માટે ચપટી અનાજ લઈ આવો ને આપણે લોટ લઈ આવો કે કાંઈ પણ, અને આપણે કેવા દોડીને આમ ઘરે જઈને લઈને એને આપતા હતા. આ પરંપરા હતી. એ પરંપરામાંથી અચાનક નક્કી થાય છે કે સાપ છે એને વાદી બહુ જ નુકસાન પહોંચાડે છે, એને મારે છે એમ. એટલે સાપને પકડવા, સાપને વાદી નહીં રાખી શકે એની પર પ્રતિબંધ મૂકી દીધો 1990માં. હવે હું હંમેશા કહું કે હું એક જગ્યા ઉપર વર્ષોથી અહીંયા ખેતી કરતી હોઉં, મારી જ જમીન છે અથવા ક્યાંક હું આ જ મારો આશરો છે, એના ઉપરથી સડનલી તમે મને આવીને કહો કે કાલથી તારે આ નહીં કરવાનું, હું શું કરીશ? હું શૂન્ય થઈ જઈશ, કેમ કે મને કશી જ ખબર નહીં પડે કે હું કેમ જીવીશ. વાદીને ના સમજણ પડી કે આના વગર તો હું કેમ જીવીશ. બીજું એવું પણ છે કે નર્મદાની હું હંમેશા વાત કરું, નર્મદા હોય કે આપણા ત્યાં રોડ બને છે કે કાંઈ પણ હોય એમ, એ વખતે મારું ઘર જો ડૂબમાં જાય છે કે રોડ બનાવવા માટે મારા ઘરનો કાપમાં જાય છે, રોડ સરકારને લેવું પડે છે જગ્યા મારી, તો મને કમ્પન્સેશન આપે છે, પૈસા આપે છે, અથવા મને બીજી કોઈ એક જગ્યાએ જગ્યા આપે છે જેથી હું મારો ગુજારો કરી શકું ને જે મને ગયું છે એનું વળતર મળી શકે. વાદીનો સાપ તો પ્રકૃતિમાંથી લીધેલો એમ, અને એટલે એનું તો કોઈ કમ્પન્સેશન હોય જ નહીં ને એમ, એવું એમણે નક્કી કરી લીધું. અને વાદી તો કેટલા, એ તો આજે જઈને આમ બહુ બોલકા, પણ કોઈનો અપોઝ કરવો, કોઈની સામે જઈને બોલવું એને બિચારાને આવડતું, એને તો ખબર જ નહોતી. 2005માં એટલે 1990 અને 2005 એટલે 15 વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો. પછી જ્યારે વસાહતમાં હું જતી ને હું પૂછું કે તમારા સાપ, એ કે બેન કાંઈ કરો ને, આ સાપના ખેલ ફરી શરૂ થઈ જાય ને એવું. આ જંગલ ખાતાવાળા અમને ના પાડે છે. એને એ પણ નહોતી ખબર કે કાયદો આવે ને એના કારણે મને ના પાડે છે. એટલી આમ કહેવાય ને, તદ્દન હું એવું કહીશ કે ભોળી પ્રજા એમ. અને આ નહીં થયું એમ. બીજું એમણે જ્યારે સમજાવ્યું કે કાયદો આવ્યો ને હવે તમને એના ઉપર પ્રતિબંધ, કેમ કે તમે સાપને નુકસાન પહોંચાડો છો, તો પેલું કે ને આમ કાન પકડીને જીભ બહાર કાઢીને કે અરે આવું કોઈ દિવસ કરે. ખેડૂત કોઈ દિવસ એના ખેતરમાં એસિડ નાખે? એ એસિડ નાખે તો એને ખબર છે તો ખાઈશ શું એમ. હું સાપને મારું તો હું જીવીશ કેમ? એણે કીધું કે સાપને તો અમે કોઈ દિવસ નીચે ના બે, તો અમારો બાપ અમે એને ઘરે બેસાડીએ. એટલે પેલું જોળીમાં લઈને ફરવાનું, એટલે અમે એને મારો બાપ એમ. બેન હું કહું છોકરાને કે મને 2 રૂપિયા આપો કે અનાજ લઈ આવો ચપટી, કેમ? તો સાપને દૂધ પાવા. કોઈ દિવસ સાપ દૂધ પીવે જ નહીં એમ. એટલે પણ હું જો આ લોકોને કહું કે મારે એને ઈંડું ખવડાવવું પડશે કે એને માંસ આપવું પડશે તો કોઈ પૈસા નહીં આપે, તો હું એને ભૂખે કેવી રીતે મારી શકું? અમે તો અવધિ આપીને સાપને પકડીએ. હા, આ ટાઈમે પકડ્યો છે, તને 6 પેટ ખાતર પકડું છું ને 6 મહિને તને છોડી દઈશ, અને 6 મહિના થાય એટલે હું એને છોડી દઉં એમ. આ બધી જ વાતો કોઈએ વાદીને સાંભળ્યા નહીં, અને આપણે નક્કી કરી દીધું કે તું સાપનો ખેલ નહીં બતાવે, અને પેલાને સમજ જ ના પડી કે હું શું કરું. આ 2 કે 5,000 વાદીઓની વાત નથી. ગુજરાત સરકાર ને આપણા આંકડા જે છે એ પ્રમાણે લગભગ 2 થી 2.25 લાખની પોપ્યુલેશન ગુજરાતમાં વાદી સમાજની છે. અને ક્યાં છે આપણને કોઈને ખબર નથી, એ શું કરી રહ્યો છે એ ખબર નથી. દશા એ થઈ કે ઘણા બધા કે કંઈ નહીં, ધંધો જતો રહે ને તો એમને કહો ને પેલું નરેગામાં 100 દિવસ કામ મળે છે એમાં કામ કરે એમ. પણ એના તો બાપ દાદાની પેઢીઓમાંથી કોઈએ ક્યારેય પાવડો પકડ્યો નથી, એને ખબર જ નથી કે કેવી રીતે કરવાનું. નવી જનરેશનને બદલી શકાશે, જૂની તો હજી એ જ ઘરેડમાં હજી જ છુપાઈને ખેલ કરવાના ને એ બધામાં એ લાગેલી એમ. કેવા કિસ્સા બને. હવે એણે કહ્યું કે આ નથી ફાવતું, એટલે માંગવાનું તો અમને આવડે ને, અમારા જીભે સરસ્વતી એમ. એટલે સાધુ બાવાનો વેશ પહેરે, તમને મંગળ ગ્રહ નડે છે, તમારું જોશ જોવે, તમે તમારું આ સરસ છે આ સરસ છે એવું કરીને એ કે હમણાં રિસન્ટલી જેવું થયું. આજે જ હું આવી અહીંયા આગળ, એની પહેલાં જઈ દહેગામની બાજુમાં ગણેશપુરા કરીને ગામ છે, ત્યાંથી 8 છોકરાઓને પોલીસે, તમે છાપામાં બી વાંચતા 18 દિવસ પહેલાં ન્યૂઝ આવ્યા કે નાગા બાવાની એક ગેંગ છે
જેમાં યુવાન છોકરાઓ છે અને એ લોકો છે તે સોના ચાંદી અને લોકોને મૂડ પેલું બેભાન કરીને અને એમની પાસેથી બધી વસ્તુઓ ઝૂંટવી લે છે અને કેસ ઉપર કેસ એ લોકોની ઉપર બની રહ્યા છે. આજે જ્યારે મને છેલ્લી મેં FIR એમની પાસેથી લીધી ત્યારે 9મા નંબરનો કેસ, એટલે આજે અહીંયા હાજર કર્યા, કાલે બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ. એ છોકરા કહે છે કે અમે આ કર્યું જ નથી, તો ખરીદી કરવા માટે માધુપુરમાં આવેલા એમ. અને બીજું એમ એ કહે છે કે અમને ધંધો આપો ને, અમારે નથી કરવું. એમને નથી કોઈને એવી રીતે મૂડમાર મારીને પૈસા લીધા એમ. પણ કોઈ વકાલત કરવા વાળું નથી એમનું અને કોઈ એના વતી લડવા વાળું નથી. એને એમ લાગે કે બેન કાલે બેસાડીને કીધું કે આપણે પોલીસની સામે લડવું પડશે, તો એમણે કીધું કે બેન પોલીસ સામે ના લડાય, પોલીસ અમારા ગણેશનગરમાં આવે ને તો અમારા બધા વાદીઓને અમને મારી નાખે બેન, એની સામે અમે ના લડી શકીએ. તમે આવું ના, એના વગર જે રસ્તો થાય ને એ કરો એમ. કેટલો બધો ખોફ છે. મને એમ થાય કે કયા દેશમાં આપણે રહી રહ્યા છીએ જ્યાં એક સામાન્ય સાવ નાનકડો માણસ એ પોતાની વાત નથી કહી શકતો, બહુ જોશથી બોલી નથી શકતો. એક રેશન કાર્ડ, એક બેન હમણાં અઠવાડિયા પહેલા હું કહું કે હું મારે 2005ના દાખલા કે 2011ની કે 12ની કે 13ની એ વાત નથી કરવી, હું તો હાલમાં તાજું છે ને એની જ વાત કરું એમ. અઠવાડિયા પહેલા છાપી સિદ્ધપુર પાસે એક ગામ છે ત્યાં જવાનું થયું, સરાણિયા વસાહતમાં. એક બેન આવ્યા, એમને ખબર પડી કે હું જવાની છું, એટલે વિચરતી જાતિમાંથી જેમ, અને કે બેન મને રેશન કાર્ડ નીકળે ને એવું કરી આપો. મને રેશન કાર્ડ BPL આપ્યું હતું સરકારે, પણ આ આધાર કાર્ડ આવ્યું ત્યારથી મારું રેશન કાર્ડ બંધ થઈ ગયું એમ. મેં કીધું આધાર કાર્ડ, અને હું વિધવા છું, મારા કુટુંબમાં કોઈ જ નથી એમ. આ રેશન કાર્ડ ઉપર રેશન મળે ને એમાં મારું જીવન ચાલે. મારી બેનની દીકરી છે, એને મા બાપ નથી એમ, એટલે એને અનાથ છોકરીને પણ હું ઉછેરું, પણ આ રેશન કાર્ડ જવાથી મારું બધું જ જતું રહ્યું એમ. એટલે મેં કીધું કે શું થયું? એણે કીધું કે મારા હાથ દાઝી ગયા છે બેન. એટલે આંગળાની છાપ આધાર કાર્ડમાં આવતી નથી અને આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક થતું નથી, એટલે મને રેશન નથી આપતા. મને એમ થાય કે જેના હાથ ના હોય એનું આધાર કાર્ડ ના બને. એ ઓફિસર છે એનામાં એટલી માનવતા ના હોય કે આ બેન શું ખાશે અને શું કરશે. એ કહે છે કે હું અત્યારે લોટ માંગવા જાઉં બધાના ઘેર, ગામડે 2-3 ગામોમાં ફરું, છાપીમાં ફરું, અને મને લોટ મળે ને એને હું વેચું અને એમાંથી હું મારી દીકરીનું પૂરું કરું. સરકારે મને રાહતનો પ્લોટ આપ્યો બેન, 45,000 રૂપિયાની પર સહાય મળી મને મળવાની. એમાં પહેલો હપ્તો મને આપ્યો 12,000નો કે 17,000નો, એમાંથી પાયા બહાર મેં કાઢ્યા એમ. એટલે પણ બીજો હપ્તો મને ત્યારે મળે જ્યારે હું મકાન લિન્ટર લેવલ પર લઈ જાઉં. મારી પાસે તો ક્યાં પૈસા હતા કે હું લિન્ટર લેવલ પર લઈ જાઉં એમ. એટલે મકાન મારું છે તે ઈંટોની રાહ જોતું હજી પડ્યું છે, નથી બંધાયું, છાપરામાં રહું છું એમ. મને એમ થાય કે આ બેઝિક હું માણસ તરીકે જન્મી છું ને, તો આટલો તો મને અધિકાર છે આ દેશમાં એમ કે મને મારી ફૂડ, હું આ સરકાર પાસે આટલી તો અપેક્ષા રાખી શકું ને, સમાજ પાસે પણ આ અપેક્ષા રાખી શકું કે જે મને મદદ કરે એમ. મને એમ થાય કે આ બધા જ આપણી આસપાસમાં આપણે જોઈએ છીએ, છતાંય કેમ આમની પીડા ને આમની વ્યથા આપણને નથી દેખાતી. હું આવી ત્યારે એક બેને મને પૂછ્યું કે તમે આ બધું ક્યાંથી શોધી કાઢો છો એમ. એટલે અહીંયા વિવેકભાઈએ પણ કીધું તું કેટલું બધું ટ્રાવેલ કરે છે એમ. એટલે હું કહું કે શોધવાની ક્યાં હોતી જ નથી કોઈ વાત. આ તો એવું છે કે જ્યારે કોઈને ખબર પડે ને કે મારું દુઃખ કોઈક સાંભળે છે ને, તો એ સરનામું શોધીને આપણી પાસે આવી જાય છે. બરાબર? તો આ સરનામું એકલી મિત્તલ, એકલી સંસ્થા શું કામ બને? આપણે બધા જે સરનામું ના બની શકીએ એમ. સરકાર એની રીતે જે પ્રયત્નો કરે એ કરે, ત્યાં તો લડવાનું જ છે અમારે, ખૂબ લડવાની, ખૂબ માથાજી. અમદાવાદ જિલ્લાની વાત કરું તો અમદાવાદ સિટીમાં 400 રેશન કાર્ડની અરજીઓ પેન્ડિંગ પડી છે, અને પેલો જિલ્લા પુરવઠા અધિકારી મને એમ કહે છે કે તમારાથી થાય એ કરી લો, નહીં કાઢીએ. ક્યાં જવાનું એમ? હા, ડફેર જે પોલીસ એટ્રોસિટીના મેક્સિમમ કેસીસ. એક છોકરાને આવીને પોલીસ કયો ગુનો કર્યો છે ખબર જ નથી, પણ જો હાથમાં આવી ગયા, વસાહતમાં પહોંચ્યા જ્યાં ચોરી થઈ આજુબાજુમાં કે ક્યાંય પડે, એટલે સીધું તૂટી જ પડવાનું એમની વસાહતમાં, અને જેટલા હાથમાં આવે એટલાને પકડીને લઈ જવાના. ખબર જ ના આવે કે મેં કયો ગુનો કર્યો છે. અને કેવું ના પકડવા માટે કોઈ વોરંટ હોય એમ, એમનામાં જ આવીને પકડી શકાય. પકડ્યા પછી 24 કલાકમાં જજ સામે હાજર કરવાની પણ કોઈ કશું જ નહીં, કોઈ કાયદા કાનૂન લાગે નહીં. 4 દિવસ સુધી બરાબર મારો, જ્યાં સુધી પેલો કબૂલે નહીં કે મેં ગુનો કર્યો છે ત્યાં સુધી મારવાનું એને, અને કબૂલે પછી એને જજ સામે હાજર કરવાનો. 13 વર્ષનો છોકરો હોય તો એને રિમાન્ડ એના લેવાય, એને એના પ્રાઇવેટ પાર્ટ્સ પર એને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે. આ હું તમને બહુ દૂરની વાત નથી કરતી, બહુ સ્ટીલ. તમે મને આવો તો હું જીવતા જાગતા બધા જ કેરેક્ટર તમારી સામે ઊભા કરી દઉં ને. આ છેલ્લા 6 થી 8 મહિના જીતવા, હું જૂના તો કેસ કહેતી જ નથી એક પણ એમ. આપણને ઘણા બધા લોકો એમ કે આ તો ગુજરાત તો ડેવલપ છે એમ, આટલું સરસ એમ, ત્યાં આવું બધું કેવી રીતે હોઈ શકે એમ. એટલે
હું કહું કે બહુ જ સાચી વાત છે, ડેવલપ સ્ટેટ છે, સરસ રોડ બન્યા, બિલ્ડિંગ બની, બધું જ સરસ થયું છે, પણ જેમની અમે વાત કરીએ છીએ એ તો હજુ ત્યાંના ત્યાં જ છે. એના માટે આ બધી આઝાદી કહો તો બહુ દૂર છે એમ. મને બહુ યાદ છે 2012માં અમે ડીસામાં સ્વાતંત્ર્ય દિવસ 15મી ઓગસ્ટની ઉજવણી કરી રહ્યા હતા. એટલે ત્યાં પહેલી વખતે વિચરતી જાતિના લગભગ 700 થી 800 માણસને ધ્વજવંદન થયું ને ત્યાંના લોકોએ ભાષણ આપ્યું ને બધું એમ. એ પછી એક વાઘુભાઈ સરાણીયા ઊભા થઈને આવ્યા અને એમણે કીધું કે મેં કીધું કેવો લાગ્યો કાર્યક્રમ? તો એમણે કહ્યું કે બેન, એટલી ખબર પડી કે અંગ્રેજો આવ્યા હતા અને આપણે આઝાદ થયા એમ. બરાબર, એટલી ખબર પડી આજે. પણ આઝાદ થયા તોય અમારી આઝાદ દેશમાં રહીએ છીએ તો અમારું હારું ચમ કોઈ વોચતું નહીં. આ એની ભાષામાં કહીએ તો વાત સ્પષ્ટ છે. મને રહેવા ઘર નથી, મારા ત્યાં હું જ્યાં રહું છું ત્યાં પાણી નથી. પાણી આપ્યા પછી એના ઉપર મકાન બાંધવા માટે સહાય કરી. એ વસાહત ઉપર પાણી 9 વર્ષ થયા તોય ના મળે તો ક્યાં જવાનું આ લોકોને? અને સ્ટ્રગલ કોન્સ્ટન્ટ, એક વસાહતમાં પાણી મળે એના માટે અમારી ફાઇલ આટલી જાડી થાય. અને માનવ અધિકાર પંચ છેલ્લે ખખડાવે અને એમને કહે કે તમે મહેસાણા કલેક્ટરને કે તમે એમને જવાબ આપો આનો એમ. અને પછી એમને પરાણે કરવું પડે ને પાછું એવું કે આ વસાહત કોની અંડરમાં આવે છે ને નક્કી નહીં થતું, કેમ કે પંચાયત આવે કે નગરપાલિકા આવે. અમે કહીએ કે આ દેશમાં તો છે ને, લોકો રાજ્યમાં તો છે ને, કોની અંડરમાં આવે છે જવા દો તમે એમ. પણ પેલું કહેવાય ને કે આ અદ્રશ્ય ખરા અને કોઈને જોવા નથી એવા માણસો છે. જો ચાલે ને કે ગરીબો હટાઈ શકાય, આમ હટાવવાની પોઝિટિવ વેમાં નથી કહેતી હું, પણ હટાઈ શકાય એવું હોય ને તો ખરેખર હટાઈ દે એમ. બહુ જ સાચી રીતે કહું ને તો એમ નથી જ ગમતા. ચૂંટણી આવે છે એટલે દેખાય છે. અમને પણ પૂછ્યું બંને પક્ષોમાંથી, એટલે નામ નથી દેવું કોઈનું, પણ એવું પૂછ્યું કે આમાં બધાની પાસે મતદાર કાર્ડ છે? જ્યારે અમે એમની પાસે વાત કરવા ગયા કે તમે આ જાતિઓના મુદ્દાઓ ચૂંટણી ઢંઢેરામાં લો કે તમે શું કરવાના છો આમની માટે, એટલે એમણે કહ્યું કે આ લોકો પાસે મતદાર કાર્ડ છે. મને થયું કે આ લોકો આ દેશના નાગરિક છે, મતદાર કાર્ડ હોય તો જ હું તમારું વિચારું. આ તો કેટલી ખરાબ વાત છે. તો આપણે ક્યાં રહી રહ્યા છે? કયા દેશમાં ને કયા કેની વાત કરવી? આ ઉજળું ભારત, સોનાની ચીડિયા, કશું જ નથી દેખાતું એમ. હા, ખૂબ પુઅર કન્ડિશન એમ. એટલે અમે હવે હું જરા કામનું કહું માધવભાઈ પણ મને કહી રહ્યા છે એ પ્રમાણે અમે આ હ્યુમન રાઇટ્સ જેને કહીએ કે માણસ તરીકે માણસ જન્મે ને એટલે એને કેટલાક અધિકાર પોત મેળે મળી જતા હોય છે એમ. અને આપણે તો આવા સુંદર દેશમાં જન્મ્યા છીએ એમ. તો આ માનવ અધિકાર એને મળે, માણસ તરીકેનું એને સન્માન મળે એ માટેનું સંસ્થા કામ કરે. સરકાર સાથે ખૂબ લડવાનું અને સ્ટ્રેસ પણ એટલો બધો. મને હમણાં પૂછ્યું કે તમે કોન્સ્ટન્ટ આ બધામાં જીવવું તો કેટલું બધું અઘરું લાગે. એવરી ડે હું એવું કહું કે ઓફિસ પહોંચું ને તો પોઝિટિવ વાત એક જ હોય, નેગેટિવ 10 હોય. આજે ફલાણી જગ્યાએ થયું, ઢીકણી જગ્યાએ થયું, પેલા આમ થયું, તેમ થયું, પણ એ બધું જ કરવું પડે એવું છે. બીજું કામ અમે એ કર્યું કે ધંધા પરંપરાગત તૂટી ગયા છે. મોટા ભાગે ભીખ માંગવાવાળા જે છે તે આપણે આ કમ્યુનિટીમાંથી જોઈ શકીએ. હું આજે પણ કહું કે સિટીમાં સિગ્નલ પર ભીખ માંગતા લોકોનો તમે એક સર્વે કરો ને, જાડો સર્વે, તો 90 થી 95% આપણને આ કમ્યુનિટીના માણસો મળશે. તો કેમ એ ભિખારી બની ગયા? આમ તો એક વખતના વેપારી હતા, ભલે છરી ચપ્પુની ધાર કાઢું કે ઘંટી ટાંકવાનું કામ કરું, પણ મારો મરજીનો માલિકનો હું વેપારી હતો. વણઝારા તો બળદો ઉધાર 1 વર્ષની ઉધારી પર આપતા કે ભાઈ તમારી પાસે ખેડૂતને અત્યારે પૈસા નથી તો તમે અત્યારે તમારી આ બળદને રાખી લો, જ્યારે સિઝન થાય પૈસા આવે ને ત્યારે તમે મને આપજો. એવી સરસ મજાની પ્રજા આજે સાવ ભીખ માંગવાની સ્થિતિ ઉપર આવી ગઈ. અમે એમને વગર વ્યાજે લોન આપવાનું શરૂ કર્યું અને વગર વ્યાજે લોન આપીને પોતાને જેને જે ગમે એ વ્યવસાય. અને કેવા અદ્ભુત, ખરેખર મને માધવભાઈ આ શીખવાની જરૂર છે. તમામે આખી દેશમાં ને વિશ્વમાં વિચરતી જાતિઓ છે. આ કોઈ દિવસ પાવડો પકડીને મજૂરી કરી શકે ને એવી પ્રજા નથી એમ. એને એનો પોતાનો ગમતો નાનો તો નાનો પણ એ વેપાર કર્યો. એટલે કાંસકામાંથી ઉતરીને આવતા વાળ ભેગા કરવાનું કામ, ફુગ્ગા વેચવાનું કામ, કચુકા વેચવાનું કામ, ગણપતિની મૂર્તિની વાત કરીએ તો એ પણ છરી ચપ્પુની જગ્યાએ થોડુંક જુદા પ્રકારે વ્યવસાયનો અલગ પ્રકારે મૂકીને એવા લગભગ 90 જાતના જુદા જુદા ટ્રેડ આ જાતિઓ કરે છે. અને અમે 2.25 કરોડ રૂપિયા એમને વગર વ્યાજે એમની વચ્ચે અમારા ફરી રહ્યા છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ કે આ 2.25 કરોડ ફરી રહ્યા છે ને એમાં NPA જેને કહી શકાય ને કે જેની દાનત ખરાબ છે, વિજય માલ્યાની જેમ ભાગી ગયા એવા એકય નથી એમ. બહુ બધાની ક્યાંક સમયમાં ફેરફાર થાય કેમ કે ટાઈમ સાથે અમારે કોઈ જ લેવા દેવા નથી. 1લી તારીખની સમજણ નથી પડતી એમ, પણ પૈસા તો ભરવા જ. એવા નિયમો છે અમુક જાતિઓમાં તો કે મરતા પહેલા મરીએ ત્યારે અમારા માથે દેવું ના હોવું જોઈએ, નહીં તો અમે મરી ના શકીએ અથવા ભગવાનના ઘેર જઈએ તો અમારે જવાબ દેવો પડે. આવા ઉચ્ચ મૂલ્યોવાળી આ પ્રજા અને આ જાતિઓ બધી એમ. અમારું બીજું કામ ત્રીજું છે તે
શું કામ આ બધી યાતનાઓ છે, પીડા છે, પણ ક્યાંય અત્યાર સુધી કોઈને ખબર જ કેમ નથી પડી એમ. તો મૂળ લાગ્યું કે ક્યાંક ભણતર નથી, પણ એટલા જ મોટું જવાબદાર પાસું આપણે જોઈ શકીએ આ બધામાં. અને અમે શરૂઆતમાં સરકારની જુદી જુદી આશ્રમ શાળાઓમાં આમના બાળકોને મૂકવાનો પ્રયત્ન કર્યો, પણ બધા બહુ જ જુદા એક્સપિરિયન્સ થયા. હું કહું કે એના માટે તો કલાકો બીજા વાત કરી શકાય એવું બધું છે કે કેવી રીતના આ સમુદાયના બાળકોને જોવામાં આવે જ્યારે બીજી સોસાયટીના લોકો. એટલે એ બધામાં અમે બહુ સફળ ના રહ્યા અને ફાઇનલી પછી અમને લાગ્યું કે અમારે પોતે જ એટલે એમની વસાહતોમાં અમે તંબુ શાળાઓ શરૂ કરી અને ત્યાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. એમાંથી ધીમે ધીમે અમે હોસ્ટેલ પર આવ્યા. અત્યારે અમદાવાદમાં અમારી 2 હોસ્ટેલ ચાલે. સદવિચાર પરિવારમાં એક નરોડામાં ચાલે છે, ત્યાં 270 બાળકો છે ને સદવિચાર પરિવાર રામદેવનગર ટેકરા ત્યાં 76 દીકરીઓ છે તે ભણી રહી છે અને બહુ જ સારી નિશાળ, એટલે એસબી કાપડિયામાં ભણવા માટે અહીંયાની દીકરીઓ છે તે જાય છે અને ત્યાંના પણ બહુ જ સારી નિશાળમાં બાળકો ભણે છે. ચોથું છે તે એ છે કે પેલું કહેવાય ને, એમને પૂછીએ કે તમને શું મળે તો તમે બહુ જ રાજી થાવ એમ, તો થોડી વાર માટે તો ચૂપ થઈ જાય. એટલે ક્યારેક એવું લાગે કે ખરેખર એને શું જોઈએ એમ. એટલે પછી સૌથી પહેલી વાત આવે ઘર, અમારે સ્થાયી થવું છે. અને હું એવું કહું કે આપણા બધા તો ભલે ગામડેથી અહીંયા આવ્યા, પણ આપણું એક ઘર જેવું કાચી ઈંટોથી બનેલું, રેતથી બનાવેલું પણ ઘર તો હતું. આ જાતિઓ તો એવી છે કે એની 71 પેઢીમાં કોઈ ક્યારેય પાકા ઘરમાં રહ્યું જ નથી એમ. એટલે જેનું પણ ઘર બનવાનું એ એની પેઢીનું પહેલું હશે કે જેનું પાકું ઘર બન્યું. એટલે એ ઘરનું સમણું જે કહેવાય ને એ એટલું અદ્ભુત એમનું એમ. એટલે ઘર બનાવવાનું કામ એમાં કોન્ટ્રાક્ટ બેઝ એવી રીતના નહીં, પણ સરકાર પૈસા આપે, બાકીના 25,000 30,000 જેવી પેલા વ્યક્તિની પરિસ્થિતિ એ પ્રમાણે ઘર બનાવવામાં અમે પોતે એમાં થોડા પૈસા ઉમેરીએ. આ અમારું ચોથું કામ. અને પાંચમું જે છે તે એમના પરિવારમાં ક્યાંય પણ કંઈ પણ તકલીફ આવી, મેં કહ્યું ને એમને એક જ સરનામું અત્યારે આ જ છે એમની માટે. કંઈ પણ થાય એટલે બાળક સખત બીમાર છે અને ડૉક્ટરે કહી દીધું ભાઈ અમદાવાદ લઈ જાઓ એમ, એટલે અમદાવાદ સિવિલમાં લઈ જાઓ તો સિવિલ પછી પહોંચે, પહેલાં ઓફિસ પર આવે અને કે આની આ હાલત છે, ડૉક્ટરને ત્યાં લઈ જવાનું કીધું છે, બેન મદદ કરો એવી રીતના. હા, કેટલીક વખત એમ થાય કે દાખલ કર્યા પછી 50,000 ભરવા પડશે ને. એવું નહીં કે બેન તમે મદદ કરશો, એવું નહીં, બેન 50,000 ભરવાના છે તે તમારે આપવા પડશે એમ. એટલો અધિકાર ભાવ જે કહેવાય તે એમને છે. મારા દીકરાના લગ્ન છે, 25,000નો ખર્ચ છે, મારે તને પૈસા નથી, તમારે દેવા પડશે એમ. એટલે અને મને એવું લાગે કે કદાચ એ દુનિયાનું બહુ મોટું સુખ છે કે કોઈ અધિકાર ભાવથી આપણી પાસે માંગી શકે. અને એ ભાવ વિચરતી જાતિ રાખતી થઈ છે. એક પરિવાર ભાવનાથી અમે બધા એકબીજા સાથે જોડાયા છીએ એમ. અને એવું કહી શકાય કે આજે તો જે પ્રકારનું આખું કામ થયું છે એ થોડોક હજી સમાજ સહયોગ કરે, સરકાર સહયોગ કરે ને તો આખા દેશમાં વિચરતી જાતિઓ સાથે કેમ કામ કરવું એનો ઉત્તમ નમૂનો જે છે તે ગુજરાતમાં પૂરું પાડી શકાય એવી પરિસ્થિતિ ઉપર આજે પહોંચ્યા છીએ. બહુ જ સરસ રીતના અને એટલી અદ્ભુત રીતે એકબીજા સાથે જોડ્યા છે એમ. બહુ જ સુંદર રીતે આખું કાને. ઘણા પૂછતા હોય છે કે તમે અલ્ટિમેટ આ બધું મેળવીને શું તમારે પેલું વિઝન મિશનની વાત કરે બધા, તો હું કહું કે એવું કોઈ વિઝન ને મિશન નહીં એમ. પણ હું એટલું કહું છું કે બહુ સુંદર સમાજની રચના થાય અને એ સમાજમાં જો આપણે આવા લોકોને નહીં જોડીએ ને આપણી સાથે એમ, તો આમાંથી જ ગુનાખોરી થતી હોય. એમને આપણા ઘરો જોઈને જીવ નહીં બળતો હોય. હા, ચોમાસું આવે અને મારું છાપરા સમેત બધું જ તણાઈ જાય અને લોકો જ્યારે કીટનું ડિસ્ટ્રીબ્યુશન પૂર આવે કે કંઈ પણ અથવા કેશડોલ સરકારમાંથી મળે અને પછી એમ કે ભાઈ તારી પાસે રેશન કાર્ડ નથી ને એટલે તને કેશડોલ નહીં મળે એમ, તો એને કેવું થતું હશે એને એમ. એટલે સમાજ, હેલ્ધી સમાજની રચના છે ને જ્યારે બધા સમાન રીતે ને સરસ રીતે રહેતા હોય ને તો જ થાય. તો હેલ્ધી સમાજ બને એના માટેની આ એક નાનકડો પ્રયાસ અમે લોકો કરી રહ્યા છીએ અને એમાં આપણા બધાની ફરજ બને છે. અને હું એવું કહું છું ને વિનંતી પણ કરું છું કે આપણે બધા કોઈક રીતે આમની સાથે જોડાઈએ. જસ્ટ હાથ પકડવાનો છે એક વખતે. એને બહુ જ બધું જોતું જ નથી, ખાલી પ્રેમથી એના હાથ મેળવીને કહેશો ને કે હું છું તારી સાથે, બીજું કંઈ જ કરવાનું જરૂર નથી. મેં આજની જ ઘટના કહું તો અમારે રામદેવનગર સામે સદવિચાર પરિવારની સામેમાં ત્યાં મારવાડી દેવી પૂજકની વસ્તી છે. એક બેન છે, હું મારી વાત એટલું કહીને પૂર્ણ કરું. ને એની બેન વિધવા બેન 22 વર્ષની હતી ને એને 3 બાળકો મૂકીને એનો હસબન્ડ ગુજરી ગયો. ફરીથી લગ્નની વાત આવી, એણે કીધું મારે લગ્ન નથી કરવા. ખૂબ સ્ટ્રગલ કરીને બેને 3 બાળકોને ઉછેર્યા. છેલ્લા 5 વર્ષથી અમારી સાથે સંકળાયા. અમે એને કહ્યું કે ધંધો વધારે સારી રીતે વિકસાવ. કાલુપુર બેંકે પણ મદદ કરી, અમે પણ પૈસા આપ્યા. હૈદરાબાદ સુધી ધંધો કરતા એ બેન થઈ ગયા. પાક્કું ધાબાવાળું ઘર એણે બનાવ્યું. હવે જુઓ કે એને
શું કર્યું અમે? કશું જ નહીં. બેંકે એની રીતે મદદ કરી, સંસ્થાએ એની રીતે એને મદદ કરી. અમે તો લોન જ આપી, 1 રૂપિયો મફત નથી આપ્યો, પણ વ્યાજ નથી લીધું. જે પૈસા આપે એ તમારે પાછા ભરવાના. બેન ભરી રહ્યા છે. આજે એના દીકરાના એણે લગ્ન લીધા છે અને એણે કીધું કે મારા દીકરાના લગ્નમાં ફુલેકું ફરે ને એમાં બગીમાં હું ફુલેકું કાઢવાની છું અને ત્યાં આગળ મારા દીકરાની બાજુમાં તમારે બેસવાનું છે. એટલે મને એમ થાય, અને કેટલું મોટું સન્માન એના માટે. આપણે બધા એમ નહીં તો પરિવારમાંથી તો એ જ હોય ને કે એ વખત તો આમ એવું થાય કે કોણ લાડાની બાજુમાં બેસે, અને એ સન્માન. અને મેં કીધું કે લગ્ન 22-23 તારીખે. મેં કીધું હું નથી, હું તો થરાદ છું એમ. એટલે તો થોડી ચિંતામાં પડી ગયા. ઘેર ગયા, પછી પાછા આવ્યા અને પછી એવું કીધું કે તો બેન કાલ તમે છો ને તો ફુલેકું કાલ કરી દઈએ. મેં કીધું કે તમે તમારા મુહૂર્ત પ્રમાણે જ કરો, પણ આ પ્રેમ છે એમનો. બધા કહીએ કે આ બધા અંધશ્રદ્ધામાં એટલું બધું માને, એનાથી આમ ના થાય તેમ ના થાય. તો નેની બેને તો મુહૂર્તે ફેરવી દીધું એમ, કોઈને પૂછ્યા વગર, કોઈ બ્રાહ્મણ પાસે ગયા વગર એમ. તો આટલું જ છે, ખાલી પ્રેમથી પૂછવાનું છે કે તને તું ઠીક છે ને, કંઈ જરૂર છે? અને હું એવું 100% કહીશ કે નહીં જરૂર હોય તો કોઈ દિવસ આપણને નહીં કે મને આ જોઈએ છે કે મને તે જોઈએ છે. એટલા પવિત્ર અને સાફ દિલના માણસો છે. એમની પાસે હું મારી જાતને વધારે સુરક્ષિત માનું છું. જે ડફેરોની વાત કરીએ, ચોરી લૂંટફાટ કરવાવાળા, અને એમ કે હું હમણાં એક છોકરાને પોલીસ સામે હાજર કરાવવા માટે લઈને જઈ રહી હતી. મારી સાથે ગાડીમાં અમે મહેસાણાથી અમે બંને 3 જણા અમે જઈ રહ્યા હતા. અને હયાતભાઈને મેં પૂછ્યું કે હયાતભાઈ કેવા કેવા ગુના કર્યા હતા? તો કે બેન એક પોલીસનું મર્ડર કરી દીધેલું, હાઈવે રોકી અને પછી હું લૂંટ કરતો, અને સોનું તો આટલું બધું એમ ત્રાસમાં ભરાય ને આમ ગણાય ને એટલું બધું, પણ પેલો સોની એવું કે આ બધું ધોળું સોનું એમ, એટલે પૈસા ના મળે ટૂંકમાં. આવો વ્યક્તિ, અને એમ કે ને કે પર્સ તો તમે મારી બાજુમાં મૂકી જ ના શકો બેન, તમને ખબર જ ના પડે ક્યારે જતું રહે એમ. એટલે એ માણસ તો બદલાઈ જ ગયો, પણ એની સાથે હું આવતા મને મારા પર્સની કે મને મારી ચિંતા ના હોય. હું બહુ જ સુરક્ષિત મહેસૂસ કરું. એ સુરક્ષિતતા કદાચ હું સચિવાલયમાં મહેસૂસ ના કરું, બહુ સાચું કહું છું. પણ આવી પ્રેમાળ અને અદ્ભુત જાતિઓ અને એમની સાથે અમે કામ કરીએ. હું વ્યક્તિગત રીતે તમને બધાને આ કામ સાથે જોડવા માટે પેલી વિનંતી પણ કરું છું, સૌ આવો. આ બહુ સુંદર પ્રેમની દુનિયા આપણે બધાને બનાવીએ અને બધા એટલા જ પ્રેમથી એકબીજા સાથે જીવીએ અને વર્તીએ. થેન્ક યુ. આટલો સરસ ઉપક્રમ મને બોલવાનો મોકો આપ્યો એની માટે આભાર.